हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। લાસ્ટ લેક્ચરમાં મેં તમને થોડા ગ્રામરના પોઈન્ટ્સ કરાવ્યા હતા. આઈ હોપ કે તમે બધાએ ગ્રામર સારી રીતે સમજ્યા હશો. સેકન્ડ ટાઈમમાં ટેબલ બી કર્યા હશે. થોડા ઘણા ક્વેરીઝ આવ્યા હતા સ્ટુડન્ટ્સના કે મેમ નેગેટિવ કરવા, પોઝિટિવ કરવા 5 વર્ડ્સ આપ્યા હતા. સો યસ, તમારે જે મેં ગ્રામરના જે 5 વર્ડ્સ વર્બ આપ્યા હતા એના દરેક ટેન્સના તમારે નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ તમારે કરવાના છે વિથ ધ ટેબલ્સ જેમ મેં તમને શીખવાડ્યા છે એવી જ રીતે તમારે એ ટેબલ બનાવવાના છે અને એ ટેબલમાં પોઝિટિવ બનશે, નેગેટિવ બનશે અને ઇન્ટ્રોગેટિવ બનશે. એટલે કે 3 ટેબલ તમારે એક વર્બના 3 ટેબલ આવી રીતે બનશે. તો એવી રીતે મેં તમને કેટલાક પ્રેઝન્ટ ટેન્સ એન્ડ પાસ્ટ ટેન્સ એવી રીતે મેં તમને શીખવાડ્યા છે. પ્રેઝન્ટ ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બી શીખવાડ્યું છે અને પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ શીખવાડ્યું છે. એવી જ રીતે પ્રેઝન્ટ પાસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ એન્ડ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ. સો ડોન્ટ વરી, એક સાથે ના બની શકતા તો કંઈ વાંધો નહીં, બટ થોડા તમે જેટલા બી તમારે બને, સપોઝ તમે એક લેક્ચરમાં મને પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ટેબલ આપશો, પછી સેકન્ડ ટાઈમ તમને જેવી રીતે બનતા જશે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સના બનાવો. ઓકે, સો આવી તમે મને પ્રેઝન્ટ 1 2 3 4 ટેન્સના તમારે ટેબલ 5 વર્ડ્સના બધાના જ બનાવવા પડશે તમારે. ઓકે, એટલે મને જેમ જેમ થતા જાય મને સેન્ડ કરતા જજો. પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ગ્રામર આવડશે. સો આ તો થઈ વાત કે ભાઈ આઈ હેવ ગોટ ધ ક્વેરીઝ, કે ઘણા સ્ટુડન્ટ્સના ક્વેરીઝ આવ્યા હતા મારી જોડે, તો એટલે મેં તમને આન્સર કર્યા કે યસ, તમારે 5 વર્બ મેં તમને આપ્યા છે એના તમારે ટેબલ બનાવવાના રહેશે અને મને સેન્ડ કરવાના રહેશે, અને જેનાથી હું કરેક્શન કરીને તમને મોકલીશ કે ભાઈ આવી રીતે ટેબલ બનશે જેવી રીતે મેડમે તમને શીખવાડ્યા છે. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે એક ફર્સ્ટ તમારી પોએમ છે, બહુ જ બ્યુટિફુલ પોએમ છે ધ રિવર, એને આપણે સ્ટડી કરીશું. હવે રિવર પોએમ છે, બહુ જ બ્યુટિફુલ છે, એને આપણે સ્ટડી કરીએ. બિફોર દેટ વી સ્ટડી ધ ગ્રોસરીઝ, એટલે કે એના જે હાર્ડ વર્ડ છે ગ્રોસરી છે એ તમે સમજી લેશો તો તમને ઇઝી રહેશે કે પોએમમાં, અધરવાઇઝ તમને બાઉન્સિંગ થશે કે યાર આ મેડમ શું છે. ઘણા હાર્ડવર્ડ્સ છે જે તમારે પહેલાં સમજવા જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, તમારી સામે જો ગ્રોસરી હોય તો આવી રીતે તમારે ગ્રોસરીમાં જો હું તમને અહીંયા છે આ ગ્રોસરીમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ સ્પાર્કલ એના સિનોનોમ્સ છે શાઇનિંગ. સ્પાર્કલ એટલે કે શાઇન કરતું. ઓકે, ચમકવું એને કહેવાય છે. સ્પાર્કલ એટલે ચમકવું થાય. ઓકે, પેબલ્સ એ બી તમને ખબર હશે કે જે સ્મોલ સ્ટોન એટલે કે નાના પથ્થર હોય છે, સ્ટોન એને કહેવાય છે. આપણે એને સ્ટોનને પેબલ્સ બી કહેવામાં આવે છે. પેબલ્સના સિનોનોમ્સ સ્ટોન છે, સ્ટોનના સિનોનોમ્સ પેબલ્સ છે, અને સ્ટોનથી થોડા મોટા હોય એને રોક્સ બી કહેવામાં આવે છે. સો યસ, પેબલ્સ મતલબ સ્મોલ નાના પથ્થર હોય એને આપણે કહેવામાં આવે છે કે નાના ગોળ પથ્થર હોય તો એને કહેવામાં આવે છે ફોલી એજ એટલે કે હું તમને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો જે વેલાઓ હોય છે, ઓકે, જે વેલા હોય છે એના જે પાંદડા હોય છે એને કહેવાય છે ફોલી એજ. ઓકે, છોડના જે પાન હોય છે અને એ છોડમાં બી જે વેલાઓ હોય છે જે ચઢતા હોય છે કોઈના સ્ટેન્ડ લઈને, કોઈની હેલ્પ લઈને, તો એને કહેવાય છે ફોલી એજ. ઓકે, હવે સેકન્ડ તમે જો બ્રાઉલિંગ કરવું, એનો મતલબ છે લડવું, સંઘર્ષ કરવું, ઝૂઝુમવું. ઓકે, ફાઇટિંગ કરવું, સ્ટ્રગલિંગ કરવું, એને કહેવાય છે બ્રાઉલિંગ. ઓકે, બ્રાઉલિંગ કરવું. લીપ એટલે કે સિનોનોમ્સ ઓફ જમ્પ થાય. જમ્પનો સિનોનોમ્સ છે લીપનો સિનોનોમ્સ છે જમ્પ, એટલે બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે અહીંયા. પછી તમે જોઈ લો ઇમ્પેટિયસ એટલે કે જોશીલું, ઉત્સાહી, જેને તમે કહી શકો છો બહુ જ ફોર્સ, વિથ અ સ્ટ્રેન્થ, ફૂલ ઓફ એને કહેવાય છે જોશીલું, જોશથી ભરેલું હોય એને કહેવાય છે ઇમ્પેટિયસ. ઓકે, બ્રીમિંગ એટલે કમ્પ્લીટલી ફૂલ. બ્રીમિંગ એટલે અહીંયા થાય છે સંપૂર્ણપણે છલકાતું એટલે તમને ખબર પડી હશે કે વી આર ટોકિંગ અબાઉટ રિગાર્ડિંગ ધ રિવર્સ.
સો ઓબ્વિયસલી ઇફ દેર ઇઝ અ વોટર દેન ધ વર્ડ કમ્સ લાઈક છલકાતું. ઓકે, તો એને છે કે બ્રીમિંગ એટલે છલકાવું. ઓકે, completely full, complete. For example, you have the glass full of the water that and it is come over, so you can call it is a brimming water in a glass. Okay, so next, ટેન્ડિંગ નો મતલબ થાય છે તીવ્ર ઈચ્છાવાળી, એટલે કે બહુ જ સ્ટ્રોંગ જેની ઈચ્છા હોય આપણે કહીએ એને કહેવાય છે એકદમ સ્ટ્રોંગ પોઝિટિવ થિંકિંગ હોય એને કહેવાય ટેન્ડિંગ, એટલે કે ટુ બી ઇન્ક્લાઇન્ડિંગ એને કહેવાય છે, એટલે બહુ સ્ટ્રોંગ ઈચ્છા શક્તિ ધરાવતું હોય એને કહેવાય ટેન્ડિંગ. સો તમે અહીંયા બધા વર્ડ સમજી ગયા છો. પોએમ છે વિદ્યાર્થી મિત્રો, હું તમને પોએમ વિશે થોડી માહિતી આપું. વેન વી આર સ્ટડીંગ ધ ટેક્સ્ટ, જ્યારે આપણે ટેક્સ્ટ સ્ટડી કરતા હોઈએ છીએ, there are two parts. One is a poem, second one is a લેસન. ઓકે, એને કહેવાય છે આપણે નોવેલ બી તમે કહી શકો છો, ટેક્સ્ટ. ઓકે, હવે ટેક્સ્ટમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પેરેગ્રાફ એટલે કે જ્યારે ટેક્સ્ટ એટલે કે કોઈ વાર્તા સ્ટડી કરતા હોવ છો તો આપણે એને કહેવાય છે પેરેગ્રાફ. ઓકે, એને કહેવાય છે પેરેગ્રાફ. બટ વેન યુ આર સ્ટડીંગ ધ પોએમ, ઓકે, તો એને કહેવાય છે સ્ટેન્ઝા. એટલે કે જ્યારે એક પેરેગ્રાફ હોય તો તમે પોએમમાં એને પેરેગ્રાફ ના કહી શકો, એમાં સ્ટેન્ઝા હોય છે. સ્ટેન્ઝા 1, સ્ટેન્ઝા 2, સ્ટેન્ઝા 3 એવી રીતે હોય છે. એટલે કે સ્ટેન્ઝા 4 લાઇન બી હોઈ શકે, 2 લાઇનની બી હોઈ શકે, 8 લાઇનની બી હોઈ શકે છે. બટ ઇન અ રિલેવન્ટ ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ધ પોએમ, તો પોએમ તમને અત્યારે શીખવાડું છું. સો એના રિલેવન્ટ કેટલા ટોપિક્સ છે જે આઈ વોન્ટ ટુ ડિસ્કસ વિથ યુ. સો જ્યારે પોએમમાં તમને કોઈ કહે કે પોએમનો ફકરો વાંચો, સો ડેફિનેટલી ઇટ ઇઝ રોંગ. સો પોએમનું કહેવાનું કે નો, પોએમના ક્યારે બી ફકરા નથી હોતા, પોએમના શું હોય છે, સ્ટેન્ઝા હોય છે. ઓકે, સો આપણે એના સ્ટેન્ઝા હોય છે, સ્ટેન્ઝા 1, સ્ટેન્ઝા 2, સ્ટેન્ઝા 3. હવે અહીંયા તમે જોશો તો આપણે સ્ટેન્ઝા હોય છે અહીંયા બી 1, 2, આમ બેઝિકલી દેર આર 2 સ્ટેન્ઝા, બટ તમે 1, 2, 3, 4 એટલે 4 લાઇનની બી તમે એક સ્ટેન્ઝા એને કાઉન્ટ કરી શકો છો. ઓકે, હવે જ્યારે તમે સ્ટોરીઝ રીડ કરતા હોય તો હોઈએ છીએ ત્યારે આપણે એને કહીએ છીએ રીડિંગ અ સ્ટોરીઝ. ઓકે, બટ વેન યુ આર સ્ટડીંગ ધ પોએમ, વેન વી આર ટોકિંગ અબાઉટ ધ પોએમ, સો ઇટ ઇઝ લાઈક અ રિસાઇટિંગ ધ પોએમ. તમે પોએમને શું કરો છો, રિસાઇટ કરો છો. તમે એને રીડ નથી કરતા, તમે એને રિસાઇટ કરો છો. સો જ્યારે બી તમને કોઈ કહેવામાં આવે કે રીડ ધ પોએમ, નો, ઇટ ઇઝ નોટ અ રીડ ધ પોએમ, ઇટ ઇઝ અબાઉટ ધ રિસાઇટ ધ પોએમ. ઓકે, રીડિંગ નહીં કરવાનું, એને રિસાઇટ કરવાનું. એટલે 2 વર્ડ્સ મેં તમને ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. વન ઇઝ અ સ્ટેન્ઝા. સ્ટેન્ઝા એટલે કે પેરેગ્રાફ ના હોય, પોએમના હંમેશા સ્ટેન્ઝા હોય છે. અને બીજું સેકન્ડરી થિંગ ઇઝ દેટ કે નોટ રીડિંગ ધ પોએમ, રિસાઇટિંગ ધ પોએમ. હંમેશા એને રિસાઇટ કરવામાં આવે છે. થર્ડ પોઈન્ટ મારે તમને કહેવું છે કે ક્યારે બી પોએમના વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન ના હોય. ઓકે, હવે તમે 10 લાઇનની એક પોએમ હું કહું અને એમાંથી ખાલી એક જ મિનિંગ નીકળતો હોય છે, એ બી સાચું છે. એટલે તમે એવી એક્સપેક્ટેશન નહીં કરવાનું ક્યારે બી કે પોએમના લાઇન ટુ લાઇન ક્યારે બી મિનિંગ ના નીકળે. એનો જે મેઇન પોઈન્ટ હોય, મેઇન મેસેજ હોય, ઓકે, એને વધારે મહત્ત્વમાં આપવામાં આવે છે. તો પોએમને ક્યારે બી લાઇન ટુ લાઇન ક્યારે બી એના મિનિંગ કાઢવાના નહીં. એનો મેઇન એક જ મેસેજ હોય છે. આખા પોએમમાંથી બી તમે સ્ટડી કરશો તો એમાંથી એક મેસેજ બી મળી શકે છે, તમને 10 મેસેજ બી મળી શકે છે. બટ જેવી રીતે આપણે ટેક્સ્ટ સ્ટડી કરતા હોઈએ છીએ, લાઇન ટુ લાઇન એનું મિનિંગ હોય છે, એવી જ રીતે પોએમને લાઇન ટુ લાઇન મિનિંગ હોતું નથી. આ વસ્તુ તમારે ખાલી આટલી જાણ તમને કરવી હતી. હવે ફર્સ્ટ હું તમને એક પોએમ વિશે એ કહું છું કે ઇટ ઇઝ અબાઉટ ધ પોએમ ઇઝ અબાઉટ ધ રિવર. એક રિવર છે, રિવરની વાત કરવામાં આવી છે. રિવરના એની કમ્પેર કરવામાં આવી છે. એક તો ચાઇલ્ડ એટલે કે બાળક જોડે કમ્પેર કરવામાં આવી છે, અને બીજી કમ્પેરિઝન છે એક યુવાન જોડે, યુથ જોડે. ઓકે, એટલે એક બાળપણ જોડે, બાળક એટલે કે બાળપણમાં બાળક કેવું હરકતો કરે છે એની જોડે કમ્પેર કરવામાં આવી છે રિવરની. અને બીજું છે કે એક યુવાન અવસ્થા, એક યુવાન કેવી રીતે એનું એક્શન હોય છે, એના થોટ કેવા હોય છે, તો એવી જ રીતે રિવરના આ બે વ્યક્તિ એટલે કે બે ટાઈમ
એને આપણે શું કહીશું કે બે ટાઈમ જોડે એની કમ્પેર કરવામાં આવી છે કે 2 ટાઈમ્સ, એટલે કે વેન રિવર ઇન અ ચાઇલ્ડ, એ ચાઇલ્ડમાં કેવી રીતે બિહેવ કરે છે અને વેન ઇટ ઇઝ એન્ટર ઇન ટુ ધ યુથ, એ યુથમાં કેવી રીતે બિહેવ કરે છે, એવી રીતે રિવરની કમ્પેર કરવામાં આવી છે. ઓકે, સો લેટ મી સ્ટડી અબાઉટ ધ પોએમ. હવે પોએમ વિશે આપણે થોડું સ્ટડી કરીશું. પહેલાં બી મેં હાર્ડવર્ડ્સ તમને આપી જ દીધા છે. સો લેટ મી સ્ટડી દેટ. ધ river, river, little river, brighten you a sparkle on your ways, over the yellow pebbles dancing, through the flowers foliage glancing, like a child at a play. ઓકે, પહેલાં બી મેં તમને કીધું હતું કે ફર્સ્ટ સ્ટેન્ઝામાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે રિવરની કમ્પેર એક બાળક જોડે કરવામાં આવી છે. એટલે કે જેવી રીતે બાળક કેવી રીતે રમતું હોય છે, એ પોતાનામાં મસ્ત હોય છે, એને આજુબાજુનું કંઈ જ ખ્યાલ નથી હોતું, એને ખાલી રમવું છે, એને હસવું છે, ખેલવું છે, આનંદ કરવું છે, એને બીજી કોઈ ટેન્શન નથી. તેવી જ રીતે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે રિવરનું, એ રિવરને કહે છે કે ઓ રિવર, એટલે કે અહીંયા કવિ કહે છે રિવરને, ઓ રિવર, તું જેવી રીતે તારી કમ્પેરિઝન બાળક જોડે કરવામાં આવે છે જસ્ટ બિકોઝ દેટ કે બ્રાઇટન યુ સ્પાર્કલ ઓન યોર વે. એટલે શું કહે છે કે ઓ નદી, તું તેજસ્વી, તું તારા રસ્તે ચમકતી, એટલે કે તારો જે વે છે, તારી જે ગતિ છે, એમાં તું તારી જ રીતે મસ્ત રહે છે, તું તારી જ રીતે મજા કરે છે, તને કોઈ વસ્તુનું ટેન્શન નથી, તું તારો વેગ છે એ પોતાના રસ્તે જ ચાલ્યા કરે છે, તને કોઈ રોકતું નથી, તું કોઈના રોકેથી રોકાતી બી નથી. ઓકે, સો ધીસ ઇઝ દેટ કે તું પોતાની મજામાં મસ્ત રહે છે, રમે છે, કૂદે છે, જેમ એક નાનું બાળક કરતું હોય એવી રીતે. ઓકે, હવે ક્યાં રિવર શું કરે છે, એના એક્શન શું છે, એ પોઈટ અહીંયા કહે છે કે એ કયા એક્શન કરે છે, કયા કાર્યો કરે છે રિવર. સો ધ રાઇટર પોએટ ઇઝ સેઇંગ દેટ ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. હવે રિવર જે છે એ ડાન્સિંગ, લાઈક ઇફ ધ સ્ટુડન્ટ સેઇંગ કે મેડમ રિવર હાઉ કેન ઇટ ડાન્સ, ઓફકોર્સ ઇટ ઇઝ ડાન્સ. એના જે વેવ્સ છે, જે તરંગો છે, એની ગતિ જોવાની કે એ કેવી રીતે, એક તો એ એકદમ પેશન્ટલી હોય, શાંત હોય, એના આવાજ બી કરતી હોય, એનામાં સાઉન્ડ બી હોય. ઓકે, તો યુ કેન સી દેટ દેર આર લોટ્સ ઓફ વોઇસ, યુ કેન હિયર દેટ એના એ અપ ડાઉન થતી હોય છે. સો they have the movement. So poet is saying that the over the yellow pebbles dancing, એટલે કે યલો પેબલ્સ એટલે કે પીળા ગોળ પથ્થર ઉપર તું નૃત્ય કરે છે, કે તું જ્યારે તારા રસ્તેથી ચમકતી પસાર થાય છે, તો તું જે એ રસ્તામાં જેટલા બી ગોળ યલો પેબલ્સ એટલે કે ગોળ પથ્થર આવે છે, એને તું અથડાય છે, એટલે ઓબ્વિયસલી એ અથડાઈને જ જાય ને પેબલ્સને, પથ્થરોને, એટલે એને અથડાતી કૂદતી તું શું કરતી હોય છે, તું તારા મસ્તીમાં એટલે કે એના ઉપર ડાન્સ કરે છે. ઓકે, તો ફર્સ્ટ એક્શન સ્ટુડન્ટ્સ અહીંયા એવું થાય છે કે રિવર એક નાના બાળકની જેમ કરે છે, ડાન્સ કરતી રહે છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, એ કહે છે કે ફૂલોની મધ્યથી નીકળતી અને વેલોને નિરખતી, ફૂલોની એટલે કે ફ્લાવર્સના મધ્યમાંથી વચ્ચેથી ડાન્સ કરતાં નીકળે છે, અને તું કોને જોવે છે, જે ફોલિએજ એટલે કે વેલોના પત્તાઓ છે એને તું નિરખતી એટલે કે જોતી તારા રસ્તે આગળ વધે છે. એ કેવી રીતે આગળ વધે છે, તો બ્રાઇટનલી, ચમકતી, કોઈના રોકાવાથી રૂકતી નહીં, પેબલ્સ ઉપર ડાન્સ કરે છે, અને ફૂલોના મધ્યમાંથી પસાર થતી એ વેલાઓને નિહારતી એટલે કે જોતી ડાન્સ કરતી મજા કરતી એ પોતાના વેગમાં આગળ વધે છે. એવી રીતે લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જેમ નાનું બાળક રમતું હોય છે એવી જ રીતે તું તારા મસ્તીમાં ધૂનમાં ડાન્સ કરે છે, ગોળ યલો પથ્થર ઉપર ડાન્સ કરે છે, ફૂલોની મધ્યમાંથી નીકળે છે, અને તું એ મધ્યમાં એટલે એના રસ્તામાં જેટલા બી ફોલી એજ એટલે કે વેલો આવે છે એને મસ્ત રીતે સ્માઇલ કરતાં જોતાં તું તારી આગળના વેગમાં એટલે કે આગળના રસ્તા તું વધે છે. સો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ફર્સ્ટ સ્ટેન્ઝામાં જોયું હશે કે જ્યારે ફર્સ્ટ સ્ટેન્ઝામાં અહીંયા રાઇટર એવું કહે છે, રાઇટર નહીં, પોએટ એવું કહે છે કે ભાઈ જેમ નાનું બાળક કેવી રીતે પોતાના ધૂનમાં જ રમ્યા કરે છે, એવી જ રીતે આ જે રિવર છે એ પોતાના ધૂનમાં છે, મસ્તીમાં છે, રમે છે, કૂદે છે, ડાન્સ કરે છે,
અને એટલે કે લાઈક અ ચાઇલ્ડ, તું બાળકની જેમ અહીંયા મસ્તી કરે છે, રમે છે, કૂદે છે, ડાન્સ કરે છે. ઓકે, આ થઈ આપણે ફર્સ્ટ સ્ટેન્ઝાની વાત. હવે સેકન્ડ સ્ટેન્ઝામાં આપણે જોઈએ, river river swelling river on your rush through the rough and the smooth, louder faster brawling leaping over the rocks by rose banks weeping like a impetuous youth. હવે સેકન્ડ સ્ટેન્ઝામાં તમે જોશો તો એક રિવર છે જે આગળ તમે જોયું એની બાળક જોડે કમ્પેર કરવામાં આવી હતી. હવે આ સેકન્ડ સ્ટેન્ઝામાં રિવરની કમ્પેરિઝન એક યુથ જોડે, એક યુવાન જોડે કરવામાં આવી છે. તો શું કહે છે કે નદી પૂરથી ઉભરાતી નદી, પૂરથી સ્વેલિંગ રિવર એટલે કે કેવી રીતે જ્યારે એક પૂર આવે છે તો પૂરમાં કેવું હોય છે કે આખું નદી ઉભરાઈ જાય છે, પાણી ઓવરફ્લો થાય છે. તો એવી જ રીતે જ્યારે એક યુથ થાય છે, કે જ્યારે એક ચાઇલ્ડ હોય છે, ચાઇલ્ડ એટલે કે બાળક હોય, બાળક ધીરે ધીરે મોટું થાય છે, એક યુવા અવસ્થામાં આવે છે, તો એનામાં જોશ ભરેલો હોય છે, એકદમ ઉત્સાહ હોય છે. જે એવું કહેવામાં આવે કે આ નહીં કરવાનું એ જ કરે છે, એનામાં જાણવાની બહુ જિજ્ઞાસા હોય છે, ક્યુરિયોસિટી હોય છે, એ ફૂલ ઓફ સ્ટ્રેન્થ હોય છે, ફૂલ ઓફ નોલેજ હોય છે, એટલે એનામાં બહુ જ પાવર હોય છે. ઓકે, સો અહીંયા પાવરફુલ હોય છે, જ્યારે યુથમાં પ્રવેશે છે ત્યારે એકદમ પાવરફુલ હોય છે, એને કોઈ રોકી નથી શકતું. તો એટલે એની કમ્પેર કરવામાં આવી છે કે નદી પૂરથી ઉભરાતી નદી, એટલે જેવી રીતે પૂર આવે છે અને નદી ઉભરાય છે એવી જ રીતે શું કહે છે પછી, ઓન યોર રશ થ્રુ ધ રફ એન્ડ સ્મૂથ. અહીંયા જે સેકન્ડ સ્ટેન્ઝામાં જોયું એ આરામથી પોતાના રસ્તે જાય છે, પણ અહીંયા સેકન્ડ સ્ટેન્ઝામાં જેવી રીતે યુથને કોઈ કંટ્રોલ નથી કરી શકતું, એવી જ રીતે કે તું દોડતી આગળ, એટલે આગળ તો વધે છે નદી, પણ કેવી રીતે ફાસ્ટ એન્ડ રશ, એકદમ બહુ ઝડપમાં આગળ વધે છે, કે તું દોડતી આગળ તોફાન અને ક્યાંક મંદ, એટલે ક્યારેક એવું લાગે છે કે બહુ જ ફાસ્ટ એના વેવ્સ છે નદીના, એ બહુ ફાસ્ટ આગળ વધી રહ્યા છે, દોડે છે. ઓકે, બહુ જ ક્યારેક તમે જોયું હશે કે નદીનો વેગ એટલો વધારે હોય છે કે એ વહેણ આવે છે અને કોઈને ડૂબાડી બી જાય છે, અને ઇન બિટવીન ક્યારેક શું થાય છે કે ક્યાંક એક મંદ બી પડી જાય છે, ધીમી બી પડી જાય છે. ઓકે, સો અહીંયા એવું કહેવામાં આવે છે કે તું દોડતી તોફાનની જેમ આગળ વધે છે, અને આગળ જઈને તું ક્યારેક મંદ બી પડી જાય છે. તો જેમ એક યુથ છે, એ યુથ કેવી રીતે ક્યારેક દોડે છે, આગળ વધે છે, એવી રીતે નદી બી દોડતી આગળ તો વધે છે, પણ કેવી રીતે ફૂલ જોશમાં એ દોડતી કૂદતી તોફાનની જેમ આગળ વધે છે, અને આગળ જઈને થોડી એ મંદ અને શાંત બી થઈ જાય છે. હવે એનું એક્શન શું છે, લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ. એ કેવું છે, નદી આગળ જાય છે એટલે એના એક્શનમાં શું કરે છે, વધારે ગર્જના કરે છે. ઓબ્વિયસલી જ્યારે રિવર ફાસ્ટ એનું વહેણ હોય તો વહેણમાં એનો અવાજ બી આવતો હોય છે. તો કવિ અહીંયા એવું કહે છે કે યુથ કેવી રીતે ફૂલ જોશમાં હોય છે, તો એવી જ રીતે કે તું વધારે ગર્જના કરે છે, વધારે ઝડપી અને ગણગણતી ઉછળતી, એટલે વધારે ઝડપમાં ઉછળતી કૂદતી તું તારા રસ્તે જાય છે. ઓકે, ઓવર ધ રોક્સ, ક્યાંથી એ જાય છે, હવે આગળ જોઈએ કે પેબલ્સમાં, નાનું બાળક હંમેશા પેબલ્સ એટલે કે નાના જે પથ્થરો હોય, પથ્થરો એટલે કે નાના પથ્થરોથી રમતા હોય. જ્યારે અહીંયા યુથની વાત આવે છે તો કવિ એવું કહે છે કે રોક્સ એટલે કે પથ્થરથી મોટા. હવે ક્યાંથી એ પસાર થાય છે અહીંયા સેકન્ડ સ્ટેન્ઝામાં, જસ્ટ બીકોઝ ધ પોએટ ઇઝ અ કમ્પેરિંગ રિવર વિથ ધ યુથ. સો અહીંયા એ કરે છે કે લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ, આવું ઉછળતી કૂદતી અવાજ કરતી, ઓવર ધ રોક્સ બાય ધ રોઝ બેન્ક્સ એન્ડ સ્વીપિંગ, એટલે કે તું ઉછળતી કૂદતી ક્યાંથી જાય છે, એ ખડકો હોય, જે એટલા મોટા પહાડો હોય એને પસાર કરતી, એને પાર કરતી ખડકો ઉપરથી જાય છે, ગુલાબોના આચ્છાદી કિનારાએથી ઝડપથી વધતી, જાણે કે જોશીલો યુવાન, એટલે લાઈક અ યુથ, લાઈક અ ઇમ્પેટિયસ યુથ. ઇમ્પેટિયસ એટલે કે જોશીલું, જોશથી ભરપૂર હોય, ઇમ્પેટિયસ યુથ હોય, એવી જ રીતે તું પહાડોને ચટ્ટાનોને બી તોડીને આગળ વધે છે, કૂદતી અવાજ કરતી, લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ, એવી રીતે તું તારા રસ્તે અવાજ કરતી કૂદતી એવી રીતે તું જાય છે. તો અહીંયા બે સ્ટેન્ઝામાં વિદ્યાર્થી મિત્રો તમે જોયું, એકમાં રિવરને એકદમ શાંત
ઉછળતી કૂદતી નાના બાળકની જેમ નાના નાના શરારત કરતા બતાવ્યા છે. બીજામાં એક યુવાન હોય, એક યુથ હોય, એનામાં એકદમ જાણવાની ક્યુરિયોસિટી હોય, બહુ જ તોફાની હોય, હે ને, એવી રીતે હોય. તો એવી રીતે મોટા મોટા ચટ્ટાનોને ઓળંગીને અવાજ કરતી કૂદતી એવી રીતે એ આગળ વધે છે. હવે આ લાસ્ટ સ્ટેન્ઝામાં તમે જોજો એ શું કહે છે. રિવર રિવર બ્રીમિંગ રિવર બ્રોડ એન્ડ ડીપ and still as time, seeming still yet still in motions, tending onwards to ocean, just like a mortal prime. River, river, headlong river, down you dash into sea. See that line hath over sound, see the sail hath never rounded like a eternity. Okay. હવે અહીંયા જે થર્ડ સ્ટેન્ઝા છે, થર્ડ અને ફોર્થ મેં બંને એકસાથે લઈ લીધા છે, બટ ડોન્ટ વરી, આઈ ગીવ યુ ધ બોથ એક્સપ્લેનેશન્સ. સો લેટ વી હાવ સ્ટડી ધ થર્ડ સ્ટેન્ઝા. થર્ડ સ્ટેન્ઝામાં એવું કહે છે કે એને કહે છે કે એની કોઈ અંત નથી, એની કમ્પેરેટિવ અંત નથી. અંત કહે છે કે ટાઈમ જોડે કમ્પેર કરે છે. ટાઈમ અનંત છે, એનો કોઈ અંત નથી. સમજી ગયા કે ટાઈમનો કોઈ અંત નથી. એવી રીતે દરિયાનો બી કોઈ અંત નથી. ઓકે, તમે દરિયા કિનારે ઊભા રહીને જોશો, એનો એન્ડ તમને મળશે નહીં, મળે. અનંત છે, સમય બી અનંત છે, સદીઓથી ચાલ્યા આવે છે ને માનવજાત છે, નહીં રહે, બટ સ્ટીલ સમય તો એના સમય જ રહેશે. સમયનો ક્યારે નાશ થતો નથી. સો નદી શું કહે છે હવે? રિવર. હવે જો રિવર બ્રીમિંગ રિવર એટલે કે નદી કાંઠા સુધી ઉભરાતી નદી. કાંઠા એટલે કે જે રિવર બેંક હોય છે, નદી કિનારો હોય છે, ત્યાં સુધી ફૂલ ઓન ઉભરાતી એટલે કે ઓવર છલકાતું પાણી હોય છે, એને કહેવાય કે ઉભરાતી નદી. ઓકે, બ્રીમિંગ એટલે ઉભરાવું. વિશાળ અને ઊંડા એટલે અહીંયા કે બ્રોડ એટલે વિશાળ. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ એટલે કે વિશાળ અને ઊંડીને સમયની જેમ સ્થિર. સમય કેવી રીતે સ્થિર હોય છે, એવી જ રીતે તું વિશાળ બી છે, ઊંડી બી છે, પરંતુ એક સમય હોય છે જે સમયની જેમ તું સ્થિર હોય છે. હવે અહીંયા તમને એક ઉદાહરણ આપીશ. ક્યારેક તમે નદીના કિનારે બેસ્યો છો ત્યારે તમે કેવો જોવો છો કે નદીનું ઊંડાણ એકદમ સખત હોય છે, વિશાળ બી હોય છે, પણ એનો જે વહાણ છે, એનો જે મોશન છે, એકદમ સ્થિર હોય છે. એ સ્થિરતાને તમને ત્યારે ખબર પડે છે જ્યારે તમે એક નાનો એક પથ્થર ફેંકશો તો એકદમ જે શાંત રિવર હશે એમાં અવાજ ઉત્પન્ન થશે, ધ્વનિઓ, સાઉન્ડ ઉત્પન્ન થશે એમાંથી. તો એવું કહે છે કે તું વિશાળ બી છે અને ઊંડી બી એટલી જ છે, પરંતુ સમયની જેમ તું શું છે? સ્થિર છે. ઓકે, સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન એનો મતલબ છે લાગી રહી સ્થિર છે, પણ છતાંય તું ગતિમાં છે. હવે શાંત નદી હોય એનો મતલબ એવું નથી કે એનો કાર્ય નથી કરતી, એનો વહેણ નથી. એ પોતાના રસ્તે તો આગળ વધે જ છે, શાંત છે, પણ એનો મતલબ એવું નથી કે એની જર્ની કમ્પ્લીટ થઈ ગઈ છે. એને જ્યાં જવું છે એ પોતાના સ્થાને તો પહોંચે જ છે. એટલે કે છે કે તું લાગી રહી છે સ્થિર, પણ તું સ્થિર છે નહીં. તું તારા રસ્તે આગળ વધે છે, ધીમે ધીમે તારા રસ્તે આગળ વધી રહી છે. એટલે કે અહીંયા જો સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઓન મોશન, શાંત દેખાય છે પણ તું શાંત છે નહીં. ઓકે, ટેન્ડિંગ ઓન વર્ડ્સ ટુ ઓશન, એની જે ટેન્ડિંગ ટુવર્ડ ધ ઓશન એટલે કે એની ડેસ્ટિનેશન, એને ખબર છે કે મારે ક્યાં જવું છે. એની ડેસ્ટિનેશન એટલે કે એનો જે પ્રવાસ છે, ઓકે, કે મારે અહીંયા જ જવું છે, તો એને ખબર છે કે ભાઈ મારે કોને મળવું છે. એણે નક્કી કર્યું છે આગળ વધીને કોને મળવા? સમુદ્રને મળવા. એક નદી હોય છે એ સમુદ્રને મળે છે. એટલે આવી રીતે એ પોતાનો પ્રવાસ ખેડે છે અને શાંતિથી ધીમેથી જઈને એ રિવરને એટલે કે રિવર છે એ સમુદ્ર તરફ પોતાના વેગમાં આગળ વધે છે, કેમ કે એનું ડેસ્ટિનેશન એ છે કે સમુદ્રને મળવું છે. નદી હંમેશા સમુદ્રને મળતી હોય છે. ઓકે, જસ્ટ લાઇક અ ઇમોર્ટલ પ્રાઇમ, જાણે કે નાશવંત થવું જ મુખ્ય હોય. નાશવંત થવું જ મુખ્ય હોય એટલે કે એનો કોઈ અંત જ નથી, ઓકે, લાઈક અ ઇમોર્ટલ પ્રાઇમ એટલે કે એને જઈને સમુદ્રમાં સમાઈ જવું છે અને સમુદ્રનો ક્યારેય બી અંત હોતો નથી. હવે જો આગળ
River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded. See the sail hath never rounded like a eternity. હવે અહીંયા કહે છે કે નદી નદી સીધે માથે દોડતી, એટલે કે એને દરિયામાં જવું છે, એને ડેસ્ટિનેશન દરિયાને મળવું છે, એટલે શું કરે છે, નીચે નીચે તું દરિયામાં ભળી જતી. જેમ જેમ એ દરિયાને મળે છે, એટલે દરિયા નદીનું પાણી, જે નદી છે એ હંમેશા ક્યાં મળે છે, દરિયાને મળે છે, અને પોતાનું જે અસ્તિત્વ છે એ દરિયાને સોંપી દે છે, એક થઈ જાય છે. દરિયાની જેની કોઈ સ્થિતિ કદી દેખાતી નથી. ક્ષિતિજે તમે ઊભા થાઓ ત્યારે તમને ખબર પડે કે એનું કોઈ અંત જ નથી. દરિયો જ્યારે વહાણ કદીએ થંભ્યા જ નથી. દરિયો એટલે કે જે દરિયા કિનારે તમે જોશો કે વહાણો એ ક્યારેય બી રોકાતા નથી, એ પોતાના ગતિમાં જ હોય છે. તો આ સ્ટેન્ઝામાં તમને એ ખબર પડે છે કે આ લાસ્ટ સ્ટેન્ઝામાં જે પોએટ એવું કહે છે કે નદીનો એક પ્રવાસ છે, એની જે ડેસ્ટિનેશન છે એ કોને મળવાનું છે, દરિયાને મળવાનું છે. એટલે કે ફર્સ્ટ સ્ટેન્ઝામાં તમે જોયું કે એ બાળકની જેમ આગળ વધે છે, સેકન્ડ સ્ટેન્ઝામાં જોયું છે કે યુથની જેમ આગળ વધે છે, ઉછળતું કૂદતું અવાજ કરતું, અને પછી એ કહે છે કે એ શાંત છે, બટ એ શાંત નથી લાગતી, કેમ કે એ પોતાના વેગમાં છે, પોતાના રસ્તે આગળ વધે છે, અને એનો રસ્તો ક્યાં જવાનું હોય છે, દરિયાને મળવું હોય છે. કેમ કે અહીંયા સી દેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એટલે કે સેલ એટલે કે જે તમે જોયું કે વહાણ હોય, અને વહાણને સેલ કહેવામાં આવે, એ ક્યારેય થંભતા નથી, અને ઇટર્નિટી લાઈક ઇટર્નિટી એટલે કે એનો નાશ નથી થતો, એનો ક્યારે એન્ડ નથી થતો, દરિયાનો ક્યારે બી એન્ડ થતો નથી. સો અહીંયા આપણે પોએમને સમજી, મેં તમને સમજાવ્યું. ઓકે, સો આવી રીતે હતું કે સિમ્પલ લેંગ્વેજમાં હું તમને એક બે લાઇનમાં સમજાવું. તો આ પોએમ જે છે, પોએમ વિશે પોઈટ ખાલી એટલું જ કહે છે કે ભાઈ એક દરિયો છે, એને મેઇન એનું કામ છે કે નદીનું કામ છે દરિયામાં જવું, દરિયામાં ભળવું. બટ જ્યારે નદી પોતાનો જર્ની સ્ટાર્ટ કરે છે દરિયા સુધી પહોંચવાનું, તો પહેલાં તો એ નાના બાળકની જેવું રહે છે, પછી એક યુથ બની જાય છે, અને પછી એ પોતાનું અસ્તિત્વને દરિયામાં સોંપી દે છે, અને દરિયાની જેમ એને કેવું છે, ઇટર્નિટી, એને ક્યારેય બી મરવું નથી, નાશ નથી થવું. તો જ્યારે એનું પાણી દરિયામાં મળે છે, એટલે દરિયામાં એ ઇટર્નિટી અમર થઈ જાય છે, એનો નાશ થતો નથી. જેવી રીતે તમે દરિયાને એક કિનારે ઊભા રહીને, દરિયા કિનારે ઊભા રહીને જોવો છો, તો દરિયાનો તમે ક્યારે બી અંત જોઈ શકતા નથી. ઓકે, સો હવે તમારે કહી દઉં આના વિશે કે વન ટાઈમ યુ હેવ ટુ રાઇટ ડાઉન ધ પોએમ ઇન યોર નોટબુક. ઓકે, તો આપણે જેમ સમજ્યા કે હવે તમારે વન ટાઈમ પોએમ લખવાની છે, વધારે નથી આપતી, પણ વન ટાઈમ તમે પોએમ લખજો, વધારે તમારી જોડે હાર્ડવર્ક નથી કરાવતી. સેકન્ડ એ વસ્તુ છે કે 3 ટાઈમ ગ્રોસરી, એ આપણો નિયમ છે, એવી રીતે કે 3 ટાઈમ તમારે ગ્રોસરી લખવાની છે. અને ગ્રોસરી કેવી રીતે લખવાની છે એ બી મેં તમને કીધું છે કે અગર તમે સ્પાર્કલ લખો છો તો એક જ સાથે 3 વાર લખજો, સ્પાર્કલ સ્પાર્કલ સ્પાર્કલ. આવી રીતે 3 ટાઈમ લખશો તો એ સ્પાર્કલ જે વર્ડ્સ છે એ તમારા દિમાગમાં ઇનપુટ થઈ જશે, એટલે હંમેશા માટે યાદ રહી જશે. ઓકે, એવું નહીં કે સ્પાર્કલ, પેબલ્સ, ફોલિએજ એવી રીતે નહીં. પહેલાં સ્પાર્કલ 3 ટાઈમ, પેબલ્સ 3 ટાઈમ, એટલે એક વર્ડ તમે રિપીટ કરશો તો એ ડેફિનેટલી એની ઇમ્પેક્ટ તમને આવશે જ. અને ખાલી આને લર્ન ખાલી લખવા માટે ના કરતા, પ્લીઝ એને વધારે સારી રીતે લર્ન બાય હાર્ટ કરજો, એને યાદ કરજો. હવે આપણે જોઈએ છે તો એક્સરસાઇઝ તરફ આગળ વધીએ આપણે. સો અહીંયા તમને ફર્સ્ટ એક્સરસાઇઝ તમારે કોમ્પ્રિહેન્શનમાં જોઈએ તો C1માં છે. અહીંયા આપણે બધી જ એક્સરસાઇઝ કરવાની છે. તો અહીંયા તમને ઓપોઝિટ વર્ડ તમને આપવાનું કહે છે, ગીવ ધ ઓપોઝિટ વર્ડ. હવે તમે લાઉડર એટલે તમને ખબર છે વધારે અવાજ કરવું, લાઉડરનો મતલબ છે વધારે અવાજ કરવું. તો એનો વિરોધી એટલે કે એનો ઓપોઝિટ થાય છે લોવર. લાઉડ એટલે વધારે, તો લોવર એટલે ઓછું. LOWER લોવર. લાઉડર તો લોવર થાય, એટલે પહેલાંનો આન્સર થશે લોવર. પછી બીજાનો આન્સર જો ફાસ્ટર. ફાસ્ટર એટલે કે ફાસ્ટ એટલે બહુ ઝડપી, એન્ડ એનો આન્સર થાય છે સ્લો એટલે કે ધીમું, એટલે કે સ્લોવર. પછી થાય છે સ્લોવર. થર્ડમાં જે છે બ્રોડ છે, બ્રોડ એટલે બહુ પહોળું થાય, તો એનો વિરોધી થાય છે નેરો. નેરો, NARROW નેરો. ફરી કહું છું, NARROW નેરો. નેક્સ્ટ છે ડીપ. ડીપ એટલે બહુ જ ઊંડું,
તો ઊંડાનો આપણે ઓપોઝિટ વર્ડ જોવા જઈએ તો શેલો થાય છે. શેલો એટલે છીછરું. ઓકે, તો SHALLOW શેલો. નેક્સ્ટ છે વાઇડર, પહોળું. પહોળાનું ઓપોઝિટ થાય છે નેરો, સાંકડો. નેરો એટલે સાંકડો થાય. હવે C2 જોજો. રાઇમિંગ વર્ડ્સ એટલે રિધમમાં જે શબ્દો એક જેવા જ લાગતા હોય, જ્યારે બોલવામાં એક જેવા આવતા હોય એવા વર્ડ્સ તમારે પોએમમાંથી શોધીને લખવાનું છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપે છે ડાન્સિંગ, ગ્લાન્સિંગ. તો એના જેવું બીજું કયું હશે? તો એના જેવું બીજું હશે ફેન્સિંગ, ફેસિંગ. ડાન્સિંગ, ગ્લાસિંગ, ફેસિંગ. પછી નેક્સ્ટ છે લીપિંગ, સ્વીપિંગ, રીપિંગ. રીપિંગ. ઓકે, હવે જરૂરી નથી કે તમે એ વર્ડ્સ તમે અંદર પોએમમાંથી જ શોધો. યુ કેન રાઇટ ડાઉન વિથ યોર ઓન વર્ડ્સ. તમે તમારી રીતે બી લખી શકો છો, બટ હા, એ રાઇમિંગ વર્ડ્સ હોવા જોઈએ, એની તાલમાં બેસવું જોઈએ. લાઈક અ મોશન, પછી ઓશન તો નેશન. શ આવે છે ને, મોશન, ઓશન, ઓશિયન એન્ડ નેશન. નેક્સ્ટ છે નેરો, એરો, નેરો એન્ડ બોરો. એરો, નેરો, બોરો. ઓકે, નેક્સ્ટ છે ટાઈમ, પ્રાઇમ. તો લાઇમ બી લખો શકો, રાઇમ બી લખી શકો છો એન્ડ ક્રાઇમ બી લખી શકો છો. લાઇન બી લખી શકો છો તમે. ઓકે, તો એવા બીજા ઘણા વર્ડ્સ છે જે તમે એડ કરી શકો છો. હવે આપણે ક્વેશ્ચન આન્સરની વાત કરીએ અહીંયા. તો ક્વેશ્ચન આન્સરમાં જો આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નનો જવાબ આપો. હવે અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન જો, વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. એટલે કે ડેસ્ટિનેશન એટલે કે નદીનું લક્ષ્ય શું છે, એને શું કરવું છે, ક્યાં જવું છે. તો એને સમુદ્રને મળવું છે ટુ મીટ ધ ઓશન. અને કોને મળવું છે? ધ ડેસ્ટિનેશન ઓફ રિવર ઇઝ ટુ મીટ ધ સી ઓશન. દરિયાને મળવાનું એનું ડેસ્ટિનેશન છે. નેક્સ્ટ જો, why does the poet compare a river with the child in a first stanza. ભાઈ બાળક જોડે કેમ કમ્પેર કરે છે? તો એનો આન્સર એ થાય છે કે ભાઈ કેમ કમ્પેર કરે છે? ધ પોએટ કમ્પેર ધ રિવર વિથ ધ ચાઇલ્ડ બિકોઝ બોથ, બંને કેવા હોય છે? પ્લેફુલ હોય છે, ડાન્સ કરતા હોય છે અને હેપી હોય છે. સો તમે એવું લખી શકો છો, બોથ આર પ્લેઇંગ ડાન્સિંગ ઇન ધ સેમ વે. એટલે કે સરખી જ રીતે એ લોકો બંને રમતા અને ડાન્સ કરતા હોય છે. ઓકે, થર્ડ છે ડિસ્ક્રાઇબ ધ મુવમેન્ટ ઓફ ધ રિવર. એટલે કે નદીનું હલનચલન વર્ણો. એ કેટલા એક્શન કરે છે? મેં તમને પહેલાં બી કીધું હતું કે ભાઈ આ એનું એક્શન છે. તો કઈ કરે છે? લાઈક અ ડાન્સિંગ, પ્લેઇંગ, રશિંગ, લીપિંગ, સ્વીપિંગ, ડેશિંગ. આ બધા એના એક્શન છે. એટલે આ બધું એ કરતી હોય છે. બરાબર? ઓકે, સો નેક્સ્ટ છે વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ ધ ઇટર્નિટી. કવિ સમુદ્રને અનંત વિશ્વ સાથે કેમ સરખાવે છે? કેમ કે એનો કોઈ અંત નથી. કેમ? તો એટર્નિટીનો મતલબ એવું થાય છે કે વિધાઉટ એન્ડ. એન્ડ એટલે કે એનો કોઈ અંત જ નથી. સો ધ એટર્નિટી મીન્સ વિધાઉટ એન્ડ આફ્ટર ધ ડેથ. એટલે કે ડેથ પછી બી તમે એનો એન્ડ ના કહી શકો. હિયર ધ રિવર પ્લગ ઇન્ટુ ધ સી. એટલે કે રિવર જ્યારે જઈને, રિવર કોને જઈને મળી જાય છે? સમુદ્રને મળી જાય છે. અને એના સમુદ્ર મળે છે ને પછી સમુદ્રને એનો કોઈ અંત થતો જ નથી. Eternally after the state, so the poet compare the river with the sea because sea has a no end. કેમ કે એનો કોઈ એન્ડ નથી અને સી જે છે એટલે કે સમુદ્ર છે, ઇટર્નિટી છે, અનંત છે, એનો કોઈ અંત છે જ નહીં. લાસ્ટ છે વોટ ડઝ ધ વર્ડ એટલે કે મતલબ. વોટ ડઝ ધ, આ શબ્દનો મતલબ શું થાય છે? વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન્સ ઇન અ સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન અ મોશન્સ. સીમિંગ સ્ટીલમાં સ્ટીલનો અર્થ શું થાય છે? સીમિંગ એટલે કે દેખાય છે શાંત. ઓકે, દેખાય છે શાંત. એટલે કે સીમિંગ સ્ટીલ, સ્ટીલનો મતલબ છે ક્વાઇટ. ક્વાઇટ એટલે કે શાંત. ઓકે, સો આ તમારે એક્સરસાઇઝ કરવાની છે અહીંયા. ઓકે, સો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આટલું તમારે હોમવર્ક મેં આપી છે કરજો અને ગ્રામરમાં વધારે ફોકસ કરજો. નહીં ફાવે તો ડોન્ટ વરી, આઈ વિલ બી ઓલવેઝ બી ધેર. હંમેશા હું શીખવાડતી જ રહીશ તમને લોકોને. બટ હું અહીંયા તો શીખવાડીશ, બટ તમારા તરફથી બી મને ટ્રાયલ જોઈએ કે ભાઈ તમે ઘરે બેસીને પ્રેક્ટિસ કર્યા કરો અને કંઈ બી પ્રોબ્લેમ હોય તો યુ કેન કોન્ટેક્ટ મી. એન્ડ ઓકે, સો have a nice day. Goodbye. See you. Stay safe. Stay home.